મોહરમના તહેવારને લઈને વડોદરા શહેર પોલીસ સજ્જ. મોહરમના તહેવારને લઈને વડોદરા શહેર પોલીસ સજ્જ જોવા મળી છે. કતલની રાત અને તાજિયા વિસર્જન માટે પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે માહિતી આપતા જણાવ્યું હતું કે બંદોબસ્તમાં વડોદરાના 9 ડીસીપી, 13 એસીપી, 2000 પોલીસકર્મી, વડોદરા બહારથી 1 ડીસીપી, 13 એસીપી, 15 પીઆઈ બંદોબસ્તમાં જોડાશે. એક ટીમ રેપિડ એક્શન ફોર્સ અને 4 ટીમ એસઆરપીની બંદોબસ્તમાં તૈનાત રહેશે. પોલીસના વરુણ વ્રજ જેવા સાધનોની સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. 4 દરવાજા વિસ્તારમાં ડીજેનો ઉપયોગ થશે નહીં. ડીજેના ઉપયોગ અંગે આયોજકો સાથે અગાઉ પણ ચર્ચા કરવામાં આવી છે, તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું. હેરિટેજ સ્ટ્રક્ચરને નુકસાન ન થાય તે માટે કાળજી રાખવામાં આવશે. મુખ્ય વિસર્જન સ્થળ સરસિયા તળાવ ખાતે ફાયરની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આજે કતલની રાત અને આવતીકાલે તાજિયાના વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં 196 તાજિયાઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજિયાઓને વિસર્જન આવતીકાલે સરસિયા તળાવ અને અન્ય 9 જગ્યાએ થનાર છે. આ અંગે શહેર તાજિયા કમિટી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે આપણે ડિટેલમાં બેઠકોનું આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી, તરાપાઓ, ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો, લોજિસ્ટિક્સ, ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઊભા કરી છે. આજે અને આવતીકાલે યોજનારા કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી આપણા તમામ અધિકારીઓનો ડીસીપી, 13 એસીપી, 2000 જેટલા કોન્સ્ટેબલરી, 200 જેટલા સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ આમાં ભાગ લેનાર છે અને સાથે સાથે બહારથી પણ 1 ડીસીપી, 7 એસીપી અને 15 પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારીઓ આવેલા છે અને સાથે સાથે 4 કંપની એસઆરપીએફને પણ તૈનાત કરી છે. સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે એ કંપની રેપિડ એક્શન ફોર્સને પણ આપણે તૈનાત કરી છે. તો શહેર પોલીસ અને બહારથી આવેલા અધિકારીઓ તૈયાર કરવામાં આવેલ ડિટેઇન્ડ પ્લાનિંગ મુજબ, એટલે સંવેદનશીલ પોઈન્ટ, પુશિંગ સ્ક્વેડ્સ, ફિક્સ્ડ પોઈન્ટ્સ, ધાબા અને ડીપ પોઈન્ટ્સ, આ બધા બંદોબસ્ત વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવેલ છે. તે ઉપરાંત આપણે કન્ટિન્જન્સી પ્લાનના ભાગરૂપે આપણે વરુણ, વજ્ર, એન્ટી રાઇટ ટીમ આ પણ તૈનાત રહેશે અને સરસિયા તળાવ ખાતે ફાયર સર્વિસીસના સાથે સાથે એસડીઆરએફના 1 પ્લેટૂન પણ તૈનાત રહેશે, જેથી કરીને કોઈ એપિસોડ્સ ઓફ ડ્રાઉનિંગ કે એક્સિડન્ટ કે ફેટાલિટીના કિસ્સા ન બને તે માટે નિષ્ણાત તરવૈયા સાથે ત્યાં તૈનાત કરવામાં આવી રહ્યું છે.